નમસ્કાર દર્શક મિત્રો, માહિર કલમ ન્યૂઝમાં હું સમીર ખોખર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચાર. સાવરકુંડલાના વિજપડી ગામે શ્રી રામ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. રામનવમી એ ભગવાન શ્રી રામનો જન્મદિન છે. આ દિવસે ભગવાન વિષ્ણુના 7મા અવતાર તરીકે ભગવાન રામનો જન્મ થયો હતો. આ દિવસ રામકથાના પઠન પાઠ દ્વારા ઉજવાય છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતનો ઇતિહાસ માનવામાં આવે છે. લોકો રામ મંદિરોમાં પૂજન અર્ચના દર્શનાર્થે જાય છે અથવા ઘરોમાં પૂજા અર્ચના પણ કરે છે. રામ ભગવાનની બાલમૂર્તિની સેવા પૂજા તથા પારણાના દર્શન પણ કરાય છે. લોકો આ દિવસે વ્રત ઉપવાસ પણ કરે છે. શાસ્ત્રોમાં વર્ણ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રામાણિકતા સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ આવી થવા લાગી ત્યારે પ્રભુ શ્રી રામે ચૈત્ર સુદ નવમીના દિવસે બપોરના 12 વાગ્યે અસુરી શક્તિનો નાશ કરવા માટે જન્મ લીધો હતો. શ્રી રામના આજના જન્મ દિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવે છે. ત્યારે વિજપડીમાં આજે શ્રી રામ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. જુદી જુદી ધાર્મિક અને સેવકીય મંડળો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવેલ. વિજપડીના શ્રી રામ મંદિરેથી બપોર પછી 4 વાગે શોભાયાત્રા નીકળી હતી. શ્રી રામ મંદિરેથી મેઇન બજાર, મારુતિ ચોક, ભોળાનાથ મંદિર તેમજ રાજુલા રોડથી સ્વામિનારાયણ મંદિરથી શ્રી રામજી મંદિરે પૂર્ણ થયેલ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવને લઈને જબરો ઉત્સાહ જોવા મળેલ. પ્રસાદી શરબતના સ્ટોલ ઠેક ઠેકાણે ધર્મપ્રેમીજનોએ આયોજન કરેલ હતું. હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોમી એકતા અને ભાઈચારાથી ઉજવાયેલ ઉત્સાહમાં વિજપડીના રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં ઉજવાયેલ શ્રી રામ જન્મોત્સવમાં પોલીસ પ્રશાસનને ધન્યવાદ દેવો પડે તેવી પોલીસ અને વિજપડીની ધર્મપ્રેમીજનો એકબીજાના સહયોગથી ખૂબ ધામધૂમથી શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટ સમીર ખોખર, વિજપડી.